તો વેરાવળ પંથકમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। તો જિલ્લા કલેક્ટરની ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા માફિયાઓ પર તવાઈ બોલાવાઈ છે। તો અજમેરી કોલોની વિસ્તારમાંથી સરકારી અનાજની કાળાબજારી ઝડપાઈ ગઈ છે। તો રેડ દરમિયાન ખાનગી મકાનમાંથી કુલ 75,723નો મુદ્દામાલ ઝડપાયો। તો તંત્રએ ગેરકાયદેસર અનાજનો જથ્થો સીઝ કર્યો છે। ત્યારે તંત્રના દરોડાને પગલે અનાજ માફિયાઓમાં પણ હવે ફફડાટ ફેલાયો છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે વેરાવળ પંથકમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। જિલ્લા કલેક્ટરની ગેરકાયદેસર અનાજના વેપાર કરતા માફિયાઓ પર તવાઈ બોલાઈ છે। ત્યારે અજમેરી કોલોની વિસ્તારમાંથી સરકારી અનાજની કાળાબજારી ઝડપાઈ। તો રેડ દરમિયાન ખાનગી મકાનમાંથી કુલ 75,723નો મુદ્દામાલ ઝડપાયો। તો તંત્રએ ગેરકાયદેસર અનાજનો જથ્થો સીઝ કર્યો છે। ત્યારે તંત્રના દરોડાને પગલે અનાજ માફિયાઓમાં હવે ફફડાટ ફેલાયો છે।